જય દ્વારકાધીશ। અડધી રાતે લાઇટ ચાલુ કરીને ત્યાં ગરોળી અને નીકળી જતી ત્યારે વરસાદ અચાનક ચાલુ થઈ ગયો તો બેગ બધું પલળી ગયું તો કઈ બધાયના ઘરે આવી રીતના શું કે લાગડ રૂમમાં ને ઓસરીમાં આવી રીતના જ કપડાં સુકાતા દેખાય। હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો ભાઈ વાગી ગયા છે અત્યારે રાતના 9:15 અને ટાઈમ થઈ ગયો છે જમવાનો। આ વ્લોગ છેલ્લે સુધી જોજો। આ વ્લોગ થોડોક રોજ કરતાં અલગ છે। એમાં શું આ વ્લોગમાં અત્યારે આ ક્લિપ જે ચાલુ થઈ ને હવેથી આ ચાલુ થઈ ત્યારથી આ વ્લોગ પૂરો થશે 6-7 મિનિટનો। ત્યાં સુધી આ વિડીયોમાં એક પણ કટ મારેલો નથી, એટલે કે એક ધારો આખો આ વિડીયો ઉતારેલો છે। તો આ બાજુમાં મમ્મી જય બાલાજી। તો અહીંયા જમવાની તૈયારી કરે। આ શું બનાવવાનું મમ્મી? ભૂંગળા બટેકા એવું? હા બરોબર। તો ભૂંગળા બટેકા બનાવવાના છે અને ભૂંગળા તરાવા માંડ્યા અને આ બાજુ બટેકા બફાઈને તૈયાર છે। અત્યારે ઘરે હું અને મારી મમ્મી બે જ છે। મારા પપ્પા હજી દુકાનેથી આવ્યા નથી અને મારી બેન મહેક એટલે એની બેનપણી વગી ઢોસા ખાવા ગઈ છે। હવે એ આ બ્લોગમાં આવશે નહીં। હવે ભૂંગળા થોડા ઘણા તરાઈ ગયા છે અને હજી થોડા ઘણા તરવાના બાકી છે। આ પ્રસાદી ક્યાંથી આવી? હા બાજુવાળા દ્વારકા ગયા હતા। હા આ બાજુવાળા માસી? હા દ્વારકાની એમને? જય દ્વારકાધીશ। હાલો કેટલી વાર જમવાની? એવું? આ દાદાનું થઈ ગયું તો બોલાઈ આવું। હાલો હવે દાદાને હું ભૂંગળા બટેકા હાલે નહીં, થોડાક તીખા હોય એટલે એના માટે શાક ને રોટલી ને એવું કર્યું। એને ભાવતી વસ્તુ રીંગણાનું શાક નહીં। તો ત્યાં દાદાને પહેલાં જમવા બોલાઈ આવી। અત્યારે શું આવી ગરમીમાં દાદા ઉપર અહીંયા પવનમાં બેઠા। દાદા હાલો જમવા? હા થઈ ગયું, હાલો હાલો ભાઈ દાદા આવે જમવા। અત્યારે જો આ ચોમાસાની ઋતુમાં બધાયના ઘરે આવી રીતના શું કે લાગડ રૂમમાં ને ઓસરીમાં આવી રીતના જ કપડાં સુકાતા દેખાય। કારણ કે બહાર શું અગાસી ઉપર ઉકે તો શું કે ચોમાસાના લીધે વરસાદના લીધે પાછા પલરી જાય। પંખો હા રહ્યો। હા શું કે ઓફિસે જ્યારે આવતો હતો ને ત્યારે વરસાદ અચાનક ચાલુ થઈ ગયો તો બેગ બધું પલળી ગયું તો કઈનું ત્યારનું હુકાવા મૂક્યું તો હવે હુકાણું। હા એની જગ્યાએ મૂકી આવી। હા દાદા આવે છે। હા શું કે વરસાદનું ચાર્જિંગ ને કેલ્ક્યુલેટર ને બધું પલળી ગયું, બેગમાં હતું નહીં, વાંધો ન આવ્યો, બગડ્યું નથી। એ તો ક્યાં આયા ને? હા એમાં હું અહીંયા જો આ કાણા રહ્યા ને ભાઈ આ વાયરના ત્યાંથી રોજ સવારના બોરમાં હે ને સવારે કા ભાઈ અડધી રાતે લાઇટ ચાલુ કરીને ત્યાં ગરોળી એને નીકળી જતી। ગરોળી ખબર નહોતી પડતી ડોકું કાઢે તો ભાઈ હાઈ જે હું કર્યું
અહીંયા હે ને સોલોટેપ મારી દીધી. એટલે હું ગરવડી બહાર નીકળે નહીં. તો તોય સવારે જોયું તો સવારે ડોકા કાઢતી હતી. આ માથા ભટકાળે ઓલા ટેપમાં. પછી હું બહાર તો કાંઈ નીકળી ન શકે. એવું હોતું એ ગરવડીને રોકડા આવું કરવું પડે. લસણ આમાંથી દાદાને ભૂંગળા દઈ દો. ત્યાં લાવો ડીશ કેમ? આ નથી, નાની ડીશ નથી એક? અરે, અહીંયા છે. ત્યાં આવે છે, ડીશ નથી. જોજો, ગરમ છે. હાલો દાદા આવી ગયા જમવા. દાદા જય સ્વામિનારાયણ. જય હું કે કેવો કર્યો આજનો દી? ગયા તા મંદિરે? મંદિરે નથી ગયો, કેમ નહોતા ગયા છે? આજે નથી ગયો, કાલ જાઉં તો તોય ન જવાનું. એટલે કાં શું થયું? થાકી ગયો, એવું છે. કાલ વરસાદ આવ્યો, આજ થાકી ગયો. હા, આજે આ બાજુ ક્યાં હતો વરસાદ? કાલે હતો. હા, આજે હું અહીંયા તો નહોતો. મારે એ બાજુ ઓફિસે હું નીકળો ત્યાં ફૂલ વરસાદ આવતો. ત્યાં શું કહેવાય, પલળી ગયું બેગ ને એ બધું. અત્યારે જો હુકવા મૂક્યું. હા, એ તો સવાર થઈ જાય મુકાઈ જાય. હાલો, ભૂંગળા તરાઈ ગયા. હાલો ભાઈ, તો ભૂંગળા તરાઈ ગયા છે. અને બટેકાનો કટકા કરીને ચટણી વટણી નાખીને એટલી વારે તૈયાર કરો. ખોલી નાખો. હે એ પહેલા ખોલી નાખો. હા, ખોલી નાખો પેલા. આમાં શું લઈ એવું? એમાં ગાંઠિયા છે, કાકડી ગાંઠિયા, હા, ચકરી અને આ નાયલોન સેવ. એવું. હવે આમાં છે ગાંઠિયા, એટલે સવારના નાસ્તાનું થઈ ગયું. એટલે કાલે સવારે કાંઈ બનશે નહીં. હવે ભાખરી આ ગાંઠિયા જ ખાવાનું થાય ઠંડા. તો ભાઈ આ તો આજનો વ્લોગ. એ શું કે શરૂઆતથી લઈને એન્ડ સુધી વચ્ચે એક પણ વિડીયોમાં કટ મારેલ નથી. એટલે વિડીયો આખો એક ધારો જ હતો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ. હાલો મમ્મી કહી દો તો જરીક સબસ્ક્રાઈબ કરવાનું. ચેનલ ગમી હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલે શીખાઈ જાય ધીમેથી.